જય ભારત, જય હિન્દ. તો દોસ્તો, ગુજરાત ટાઇટન વર્સિસ પંજાબ કિંગ મેચ 31 માર્ચે પહેલી મેચ ગુજરાત ટાઇટનની પંજાબ સામે છે. તો 2025માં પહેલી મેચ ગુજરાત ટાઇટન પંજાબ સામે હારી ગયું હતું. તો આ વખતે પટ્ટીસ કૃષ્ણા અને સાઈ સુદર્શન બે પર્પલ કેપ અને ઓરેન્જ કેપ આપણા ગુજરાત ટાઇટન પાસે હતા. તો તમામ પ્લેયરના રંગ કોના સાજા રંગ થશે તે આ વખતે 2026માં જોવાનું રહેશે. તો આ વખતે શુભમન ગિલને 21 કપમાંથી બહાર હતા એટલે મોટો સંકેત. ત્યારે આઈપીએલમાં રંગ સાજા કરે અને પાછા ઇન્ડિયન ટીમમાં વાપસી કરે તો આવતી વખતે આપણે 2027માં વન ડે વર્લ્ડ કપ આવે છે. તો વન ડે વર્લ્ડ કપના કેપ્ટન શુભમન ગિલ છે. તો શુભમન ગિલ આઈપીએલમાં રન જમાવશે અને 30 નામ પાછું 2023નું છે એ પાછું જાગૃત થશે. તો આપણે 2023ની ગ્રુપમાં પાછા શુભમન ગિલ આવી જશે અને આ વખતે શુભમન ગિલ રન સાજા કરશે. તો પંજાબમાં ચંદીગઢમાં મેચ પહેલી ગુજરાત ટાઇટનની છે. તો રન પહેલા બેટિંગ લેશે ગુજરાત ટાઇટન કે બોલિંગ, તો ટોસ ઉપર ધ્યાન રહેશે. તો સામેની ટીમ પંજાબ કિંગ સરપંચ સાહેબ પણ ફોર્મમાં છે અને તે પણ રન બનાવશે, પરંતુ તેમની સામે ચાલો મિત્રો, તો આપણે ગુજરાત ટાઇટન જીતે છે કે પંજાબ કિંગ 31 તારીખે ખબર પડી જાય છે અને કોણ જીતીને આ કેટલા નંબર રહેશે તે 31 તારીખે સાંજે ખબર પડી જાય છે. અને પહેલી મેચ તો 28 માર્ચે આરસીબી વર્સિસ સનરાઈઝ હૈદરાબાદ રહેવાની છે. તો ગુજરાત ટાઇટન જીતે છે કે હારે છે તે 31 તારીખે સાંજે ખબર પડી જાય છે.